માતાજી મિત્રો, બીજા 6 ફોટા તમારા અહીંયાથી લઈને આવી ગયા છે। આ રીતના જુદા જુદા તમારે આ ફોટાઓને ડાઉનલોડ કરવા હોય તો તમારે અહીંયાથી શું કરવાનું છે, જે કંઈ ફોટો તમને ગમતો હોય તે ફોટા પર લાવીને આ રીતે સેટ કરી લેવાનું છે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ પીએનજી લખેલું છે નીચે બીજા નંબરનું ઓપ્શન નીચેથી તેના પર ક્લિક કરી દેવાનું છે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી થોડીક રાહ જોવાની છે અને ફોટો એક્સપોર્ટ થઈ જાય ત્યારબાદ તમારે સેવનું આઇકન છે તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો આવી જ રીતે તમને જે ગમતા ફોટો હોય તે ફોટાને લાવી દેવાના છે। શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ એક્સપોર્ટ કરી લેવાનું છે અને તમારો ફોટો આ રીતનો આવી જશે। તો જુદા જુદા ફોટા તમારે અહીંયાથી મળી જશે। જે કંઈ માતાજીના તમારે ફોટા જોતા હોય, ધારો કે કોઈ પણ ખોડિયાર માતા, જોગણી માતા, કોઈ પણ માતાજીના તમારે ફોટા જોતા હોય નીચે કોમેન્ટ કરી દેવાનું છે। જે માતાજીને વધારે કોમેન્ટ આવે છે એ આપણે પહેલાં વિડીયો લાવતા રહેશે। મેળણી માતાના ઘણા બધા ફોટા આપણે બનાવેલા છે અને વધારે પણ જોતા હોય તો પણ આપણે તમને બનાવતા શીખવાડીશું। આ રીતે ફોટા તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। તો આજના વિડીયોની અંદર આટલું જ મિત્રો। આગળના વિડીયોની અંદર તમને બીજું શીખવાડીશ કે કઈ રીતે બીજા ફોટા છે તે તમારે ડાઉનલોડ કરવાના છે અને આ રીતના સેવ કરવાના છે। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, અને કયા માતાજીના ફોટા તમારે જોઈએ છે તે કોમેન્ટ કરજો। તો નવા એક વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય માતાજી।